નમસ્કાર મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં. અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે મંગળ રાશિ પરિભ્રમણ યોગ. 11/5/2026 ના રોજ મંગળદેવ મીન રાશિ એટલે કે શનિ મહારાજ જોડેથી હવે સૂર્યદેવ સાથે અને બુધદેવની અને પોતાના સ્વગૃહી મંગળદેવ પોતાના ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તો આ 41 દિવસનો સમયગાળો અશ્વિની ભરણી કૃતિકા 3 નક્ષત્રમાંથી પરિભ્રમણ કરતા મંગળદેવ આપના માટે કેવો થશે? મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આ સમયગાળો આપના માટે કેવો રહે? તો જ્યારે અશ્વિની ભરણી કૃતિકા 3 નક્ષત્રમાંથી આ મંગળદેવ પરિભ્રમણ કરશે અને આ મંગળદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરશે તો સૂર્યદેવ સાથે રહેવાના. મંગળદેવની 4 દ્રષ્ટિ, 4થી 7મી ને 8મી દ્રષ્ટિ. તો આ દ્રષ્ટિઓના કારણે કયા કયા ભાવ તમારા પીડિત થાય અને કયા ભાવમાંથી તમને લાભ થવાનો? મંગળદેવ આગ, અકસ્માત, પડવું, વાગવું, બ્લડ, ઉગ્રતા, ક્રોધ. મંગળદેવ પોલીસ ખાતું, સેનાપતિના કારક, નોકરીના કારક. કોને પદ ઉન્નતિ થાય અને કોને નોકરીમાંથી ડિસમિસ થવું પડે. તો મિત્રો, આપણે વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આ મંગળ રાશિ પરિભ્રમણ યોગ આપના માટે કેવો રહેશે. તો મિત્રો, મંગળદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરશે અને અશ્વિની ભરણી કૃતિકા 3 નક્ષત્રમાંથી 41 દિવસનો સમયગાળો આ દરેક રાશિના જાતકોને કયા કયા ઉપાયો કરવા, કઈ દાન દક્ષિણા કરવી અને કયા ભગવાનના પૂજા પાઠ કરવા, પડવા ભાગવાના યોગથી કોને સાવધાની લેવી. તો પ્રથમ રાશિની વાત કરીએ. મંગળ રાશિ પરિભ્રમણ યોગ 11/5/2026 થી શરૂઆત થતી 41 દિવસનો સમયગાળો આપના માટે કેવો રહેશે? મંગળદેવ આપની કુંડલીમાં લગ્નના માલિક મેષ રાશિની વાત કરીએ. મંગળદેવ આપની કુંડલીમાં મેષ રાશિ એટલે કે લગ્નના માલિક અને અષ્ટમ સ્થાનના માલિક થઈને લગ્નમાં જ પરિભ્રમણ કરશે. તો જ્યારે મંગળદેવ લગ્નમાં પરિભ્રમણ કરે, અષ્ટમ સ્થાનના માલિક છે, વ્હીલ વાર્ડ્સ ઓફ પ્રોપર્ટી, મગજમાં ઉગ્રતા, ખોટા ક્રોધ અને ખોટા કોઈ પણ કાર્યથી વિચાર કરજો. મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન દાંપત્ય જીવનને લગતા પ્રશ્નોથી તમારે સાવધાની રાખવી. વિજાતીય પાત્રની મુલાકાતો તમે કરતા હોય તો આ સમય દરમિયાન દૂર રહેજો. તમારું પેપર ફૂટી જવાથી ઘરમાં ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેવી. મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન મંગળદેવ લગ્નમાંથી પરિભ્રમણ કરી અને ચોથી દ્રષ્ટિ તમારા મકાન સુખ, વાહન સુખને જોતી માતૃપક્ષી તમે કોઈક ચિંતાઓથી તમે ઘેરાઈને રહેશો. આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખને લગતી કાર્યોમાં કોઈ પણ કરતા હોય તો આ સમય દરમિયાન વિચારીને પગલાં ભરવા. ડોક્યુમેન્ટલ કામ તમારે જો વિચારીને કરવા. સપ્તમ દ્રષ્ટિ આપના 7મા સ્થાન પર નાખવાથી દાંપત્ય જીવનની અંદર અને પેટને લગતા રોગોમાં સાવધાની રાખજો. અષ્ટમ દ્રષ્ટિ આપના 8મા સ્થાન પર નાખવાથી વ્હીલ વાર્ડ્સ ઓફ પ્રોપર્ટી અને ગુપ્ત ધન ને ગુપ્ત વિદ્યાઓથી કાળજી લેવી. આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ દાંપત્ય જીવનને લગતા પ્રશ્નો અને વિજાતીય પાત્રની મુલાકાતોથી દૂર રહેવો. મેષ રાશિના જાતકોએ અષ્ટમ દ્રષ્ટિના કારણે જ્યારે મેષ રાશિના જાતકોને અષ્ટમ દ્રષ્ટિ 8મા સ્થાને નાખતા હોય, પડવા ભાગવાના યોગ, આગ અકસ્માતથી દૂર રહેજો. તમારા ઉપર કોઈ ક્રિમિનલ કે ફોજદારી કેસની બાબતો હોય તો સાવધાની રાખજો. તો મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન દર મંગળવારના દિવસે હનુમાનજીની આરાધના ઉપાસના કરવી, 3 પ્રદક્ષિણા કરવી અને મસૂરની દાળ ગાયને અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ અશ્વિની ભરણી કૃતિકા 11/5/2026 થી પરિભ્રમણ કરતા મંગળદેવ આપના માટે કેવું રહેશે? વૃષભ રાશિના જાતકોએ 12મા સ્થાને પરિભ્રમણ કરશે તો આપની કુંડલીમાં સપ્તમ સ્થાનના માલિક થઈને 12મા સ્થાને જ્યારે પરિભ્રમણ કરતા હોય, દાંપત્ય જીવનના પ્રશ્નમાં ખૂબ જ કાળજી લેવા જેવું કહી શકાય. વિજાતીય પાત્રની મુલાકાતના કારણે તમારું દાંપત્ય જીવનમાં તકલીફો ઊભી થાય. વિદેશ જવા માટેના જેના કાર્ય કરવા તે આ સમય દરમિયાન કરી શકો છો. વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન મંગળદેવ 12મા સ્થાને બેસીને ચોથી દ્રષ્ટિ આપના પરાક્રમ સ્થાને નાખશે. તમે કોઈ પણ એવા પરાક્રમ કરવાના, પરાક્રમના કારણે તમારે વિદેશમાં જવા માટે અને ફોરેન રિલેટેડ કોઈ પણ કાર્યો કરવા, જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા કરતા હોય તેવા જાતકોને સફળતા પ્રાપ્ત થાય. એમાં પણ જ્યારે અગ્નિ તત્વ કોઈ સંબંધિત તમારો પથ્થરના એવા કોઈ કાર્ય કરવા તેમાં જાતકોને સફળતા મળે. વૃષભ રાશિના જાતકોએ
સપ્તમ દ્રષ્ટિથી આપના છઠ્ઠા સ્થાને નાખશે તો શત્રુઓ પર તમારો પ્રહાર થશે, પણ ગુપ્ત શત્રુઓથી નોકરીમાં તમારા ગુપ્ત શત્રુઓ તમને હેરાન ન કરે તેની કાળજી લેવી. આ સમય દરમિયાન આઠમી દ્રષ્ટિ તમારા દાંપત્ય જીવનમાં નાખવાના કારણે વિજાતીય પાત્રની મુલાકાતો સાથે જોડાઈને રહેશો. તમારા ઘરની અંદર ગૃહ કલેશ, દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેની કાળજી લો. દાંપત્ય જીવનને લગતા અને કોઈ પણ ઓપરેશન કરાવવું તો જોઈ વિચારીને કરો. હમણાં આ સમય દરમિયાન વેટ એન્ડ વોચથી સાવધાની રહેવી. વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ હનુમંતે નમઃ અને પ્રતિદિન એક મુઠ્ઠી મસૂરની દાળ તમારા ઉપરથી 7 વાર ઉતારી અને ગાયને અર્પણ કરવાથી તમારા ધીરે ધીરે સમસ્યાનો હલ થશે. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા મંગળ મહારાજ. મિથુન રાશિના જાતકોને તમારી ઈચ્છા પૂર્તિ થવાની, આકસ્મિક ધન લાભ, ધર્મ વૃદ્ધિ. જે જાતકોએ ગોલ્ડમાં નાણાં રખો હોય તેવા જાતકોને આ સમય આપના માટે અનુકૂળતા ભર્યો રહેશે. સંતાનની તકલીફ, જે જાતકોને નિસંતાનોને સંતાનની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો સંતાનના કાર્યમાં ક્યાંક એબોર્શન જેવા કેસીસ બનતા હોય. સ્ત્રી જાતકોએ આ સમય દરમિયાન ખૂબ જ કાળજી લેવી. પ્રાઇમરી સ્ટેજમાં જો સંતાનની વૃદ્ધિ કરવા માંગતા હોય તો આ સમય દરમિયાન સાવધાની લેજો. પડવા વાગવાના યોગ અને પેટને લગતા હાઇપર એસિડિટી જેવા રોગોથી દૂર રહેજો. શત્રુઓથી ધનલાભ થવાના યોગ કહી શકાય. મોસાળ પક્ષથી આકસ્મિક ધનલાભનો યોગો પણ બની શકે છે. તો મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગાયને લીલો ઘાસચારો આપવાને દર મંગળવારના દિવસે ગોળ, ઘીવાળી રોટલી અને થોડીક મસૂરની દાળનું બીડું બનાવી અને ગાયને અર્પણ કરો. આ સમય દરમિયાન તમારે ગાયને જ્યારે દાન કરતા હોય ત્યારે મનની અંદર ગણપતિના મંત્ર અથવા તો ઓમ ભોમાય નમઃના મંત્રથી મનમાં ઉચ્ચારણ કરી અને ગાયને દાન આપો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમાળા. કર્ક રાશિના જાતકોએ સાવધાની વાળો પીડિયર કરો. પણ તમારે જે કોઈ જગ્યાએ નોકરી કરતા પ્રમોશનના યોગો, દાંપત્ય જીવનમાં નવી શરૂઆત થાય. દાંપત્ય જીવનના પ્રશ્નથી તમે આજે ગૂંચવામાં જે હતા એ સમય દરમિયાન તમારો ધીરે ધીરે પસાર થશે. આ સમય દરમિયાન તમારો એક કુલદીપક નામનો યોગ પણ ઉપસ્થિત થાય. લગ્નમાં દસમા સ્થાને પરિભ્રમણ કરતા મંગળ મહારાજ રૂચક નામનો યોગ મને. આ રૂચક નામના યોગના કારણે તમારા મન ઉપર થોડો ક્રોધથી થોડી દૂર રહેજો. તમારો ક્રોધ તમારા દાંપત્ય જીવનના પ્રશ્નો ઉપરથી થાય કે નહીં કાળજી લેવી. કર્ક રાશિના જાતકોએ હૃદયને લગતી જે કોઈ જાતકોને મેડિસિન કે દવાઓ ચાલતી હોય તેવા જાતકોએ ડૉક્ટરનો ફરી એક વખત રીચેકિંગ કરાવી અને કાર્યો કરવા. ક્યાંક હૃદયને લગતી તકલીફ અને હાઈ બીપી, લો બીપીના પ્રશ્નથી તમે પીડાતા હોય તો સાવધાની લેજો. કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન ચોથી દ્રષ્ટિ તમારા લગ્ન ઉપર નાખતા મંગળદેવ મન ઉપર ક્રોધ, નેગેટિવિટીના કારણે તમારા ગૃહ કલેશ થવાના યોગ પણ બની શકે છે. સાતમી દ્રષ્ટિ આપણા મકાન સુખ, વાહન સુખની અંદર ક્યાંક તમારી આવક ઘટવાના કારણે અને ત્યાં તમારું માતાના મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેની કાળજી લેજો. આ સમય દરમિયાન તમારે નવું મકાન કે વાહન લેવું હોય તો આ સમય દરમિયાન તમારે વેટ એન્ડ વોચ રાખવાની જરૂરિયાત ઊભી થશે. આઠમી દ્રષ્ટિ તમારા સંતાન ઉપર નાખવાથી તમારા સંતાનની ચિંતાઓથી તમે પીડિત રહેવાના. પણ આકસ્મિક શેર સટ્ટા લોટરીમાં લાભ થવાના યોગ એટલા જ પ્રમાણમાં રહેલા છે. તો કર્ક રાશિના જાતકોએ શિવજીના મંત્ર કરવા અને દર શનિવાર અને દર મંગળવારના દિવસે હનુમાનજીની આરાધના ઉપાસના કરવી. સાથે તાંબાના કળશમાં લવિંગ, ગોળ અને મસૂરની દાળ શિવજીના મંદિરે અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ. આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોને મંગળદેવનું પરિભ્રમણ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પ્રગતિ થશે. જે જાતકોએ આ સમય દરમિયાન ભાગ્યની ઉન્નતિ કરવા માંગતા હોય અથવા તો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય, વિદેશમાં વસવા જે જાતકોને જવું હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન આપને અનુકૂળતા ભર્યું રહેશે. આ સમય દરમિયાન તમારા ચોથી દ્રષ્ટિ 12મા સ્થાને નાખવાના કારણે વિદેશમાં તમારા કાર્યો કરી શકાય. પણ સાધન ચલાવો તો જો વિચારીને પડવા વાગવાના એટલા જ પ્રમાણમાં રહેલા હોય. આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ મન ઉપર કંટ્રોલ લેજો અને તમારા જીવનની અંદર કોઈક નવું વ્યક્તિનું આગમન થવાથી ઘરનું ગૃહ કલેશ ના થાય તેની કાળજી લો. સાતમી દ્રષ્ટિ આપના પરાક્રમ સ્થાને નાખશે. તમે તમારા પરાક્રમમાં, તમારા સાહસમાં વૃદ્ધિ થવાય, તમારા ભાગ્યની ઉન્નતિ થાય. આઠમી દ્રષ્ટિ તમારા મકાન સુખ, વાહન સુખ ઉપર નાખવાથી તમારા મમ્મીના મેડિકલ પ્રશ્નથી તમે ચિંતાઓમાં રહેશો. ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેવી. તો સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગણપતિની આરાધના ઉપાસના કરવી અને દર મંગળવારના દિવસે ગાયને
ગોળ ઘી વાળી રોટલી અર્પણ કરવી અને કંકુનું તિલક ગાયના કપાળમાં લગાવી અને ગાય માતાના દર્શન કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ સમય આપના માટે વેટ એન્ડ વોચ અને સાવધાની વાળો કહી શકાય. તો કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ. વાણી ઉપર સંયમ રાખજો. કૌટુંબિક વાદ વિવાદ તેની કાળજી લેવી. તમારા સ્પાઇન ગુપ્તાંગની અંદર ભગંદર કે મસાના જેવા રોગોથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકો ઓપરેશનનું સ્ટેજ આવી શકે. તો આ સમય દરમિયાન તીખું અને તળેલું ખાવાથી દૂર રહેજો, પરેજી રાખજો. આવા ખોટા ખોરાકો અને ગરમ ખોરાકથી તમારું મેડિકલ પ્રશ્નો ઉત્પત્તિ થાય. ઓપરેશનના યોગ આવે તો હમણાં હાલ વિચારવા જેવો પ્રશ્ન કરવો. આપને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવની ચોથી દ્રષ્ટિ આપના આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા લોટરીમાં અને આકસ્મિક ધન વૃદ્ધિ થવાની, જરૂરિયાત જેટલા પૈસા તમારા મળવાના યોગ બની શકાય. કુટુંબની અંદર વાદ વિવાદથી દૂર રહે છે. વાણી પર સંયમ રાખવા. આઠમી દ્રષ્ટિ આપના નાના ભાઈ બહેનો સાથે સ્નેહીથી વર્તન કરજો. ક્યાંક તમારી અઘટિત ઘટનાઓ બનવાના યોગ બની શકે. તો કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના ઉપાસ કરી દર મંગળવારના દિવસે 125 ગ્રામ મસૂરની દાળ અને 125 ગ્રામ ગોળ ગાયને અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્ર મંગળદેવ, સાતમા સ્થાને મંગળદેવનું પરિભ્રમણ, રુચક નામનો યોગની રચના થાય. ચોથી દ્રષ્ટિ આપના કર્મસ્થાન પર નાખવાથી તમારા કર્મમાં અને તમારી કાર્યપ્રણાલિકામાં સુધાર આવવાથી સફળતા મળે. આ સમય દરમિયાન મન ઉપર ચિંતા અને ક્રોધ કંટ્રોલમાં રાખજો. દાંપત્ય જીવનને લગતા પ્રશ્નો ઉત્પન્ન થવાના યોગ થાય. પેટની અંદર હાઇપર એસિડિટી અને ખાવા પીવામાં ધ્યાન રાખવું. આઠમી દ્રષ્ટિ તમારા વાણી પર પડવાથી વાણીમાં કટુતા અને વાણીમાં ઘમંડ છોડજો. ઘમંડના કારણે તમારા દરેક કાર્યો થયેલા અને કુટુંબની અંદર વાદ વિવાદ થાય. તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન કુળદેવીના મંત્ર કરવા અને કુંજિકા સ્તોત્રના પાઠ કરવા સાથે દર મંગળવારના દિવસે મસૂરની દાળ અને ગોળ ઘી વાળી રોટલી ગાયને અર્પણ કરવી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા મંગળ મહારાજ 11/5/2026 રોજનું પરિભ્રમણ આપના માટે 41 દિવસ દરમિયાન છઠ્ઠા સ્થાને મંગળદેવનું પરિભ્રમણ. સ્વગૃહ એટલે રોગ અને શત્રુઓથી તમારું મુક્તિ મળશે. તમારા શત્રુઓ તમારો કશું બગાડી નહીં શકે. તમે જે કોઈ કાર્ય કરવા માંગતા હોય તેમાં તમારે સાહસમાં સિદ્ધિ અને દરેક પ્રકારમાં નોકરીમાં પ્રગતિ થાય. નોકરીમાં ઉચ્ચ પ્રગતિ અને પરિણામથી દરેક કાર્યોમાં સફળતા મળે. આ સમય દરમિયાન ચોથી દ્રષ્ટિ આપના ભાગ્યસ્થાને નાખવાના કારણે ભાગ્યમાં વૃદ્ધિ. તમે જે કોઈ ધાર્મિક કાર્યો કરવા માંગતા હોય, તમે જે મનથી ધાર્મિક કાર્યોથી તમે જે કોઈ માતાજીની આરાધના ઉપાસના કરતા હોય તેમાં પ્રગતિ થાય. સાતમી દ્રષ્ટિ તમારા 12મા સ્થાન પર નાખવાથી વિજાતીય પાત્રની મુલાકાતમાં તમારે સાવધાની લેવી. આ સમય દરમિયાન ખોટા માન સન્માન પ્રતિષ્ઠા સાથે તમે છેડા ના થાય તેની કાળજી લેજો. મગજમાં ક્રોધ ના આવે તેની કાળજી લેવી અને વગર વિચારેલા કાર્યો કોઈ પણ કરવા નહીં. જ્યારે તમે કોઈક મુસીબતમાં ભરાતા હોય ત્યારે એક શ્વાસ કરી અને પ્રાણાયામ કરીને ઓમ નમઃ શિવાયના મંત્ર 21 ને 51 કહ્યું તમારું નિરાકરણ ત્યાં મળી જશે. આ સમય દરમિયાન મસૂરની દાળ અને ગોળ ઘી વાળી રોટલી સાથે શિવજીના મંદિરે દર મંગળવારે 125 ગ્રામ મસૂરની દાળ અને 125 ગ્રામ ઘી બ્રાહ્મણને દાન આપી આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળ મહારાજ. આ સમય દરમિયાન વિદ્યાર્થી વર્ગને સાવધાની રાખવી. પેટને લગતા રોગોમાં હાઇપર એસિડિટી, પેટના ઓપરેશનમાં પણ કાળજી લેવી. આ સમય દરમિયાન અષ્ટમ સ્થાને દ્રષ્ટિ પડવાના કારણે જે કોઈ સાધન ચલાવો સાધનમાં ધીરેથી ચલાવજો. મન ઉપર કંટ્રોલ રાખીને કાર્ય કરવાથી તમારે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનને કોઈ પણ પ્રશ્ન હશે તો ધીરે ધીરે સોલ્વ થવાથી ગૃહમાં આનંદ અને ઉત્સાહ થવાનો. આ સમય દરમિયાન તમારે બહારના સંબંધો તમારા કાર્યરત રહેશે. આકસ્મિક ધનલાભના યોગોથી મનમાં આનંદ અને ઉત્સાહના યોગો બની શકે છે. પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ મંગળદેવ આપના સમયમાં દરેક બાબતોમાં કંઈક ને કંઈક મનની ઈચ્છાઓ પૂર્ણ થવાથી સફળતા પ્રાપ્ત થાય. તો ધન રાશિના જાતક હોય આ સમય દરમિયાન ઓમ ભૌમાય નમઃની રુદ્રાક્ષની માળાથી એક માળા કરવી અને દર મંગળવારના દિવસે યથાશક્તિ મસૂરની દાનનું દાન કરવું. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા મંગળવાર. આ સમય દરમિયાન દાંપત્ય જીવનને લગતા પ્રશ્ન તમારા થવાના, મેડિકલ પ્રશ્ન, આ ચોથી દ્રષ્ટિ તમારા દાંપત્ય જીવન નાખવાથી
આ સમય દરમિયાન કરેલા કાર્યોમાં ક્યાંક તકલીફો ઊભી થાય. જે જાતકો વિવાહિત સંબંધોમાં જોડાવા માંગતો વિવાહના સંબંધિત ફોગ થવાના યોગ પણ બની શકે છે. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં તમારું માનહાનિ ન થાય તેની કાળજી લેજો. ખોટા વિરોધોથી દૂર રહેજો. પબ્લિસિટીના કાર્યો કરવા હોય તો જો વિચારને કરવા. આકસ્મિક ધન લાભના યોગોથી તમારી સાવધાની રાખવી. ક્યાંક તમારા પર કોઈ એલિગેશન થાય અને તેના કારણે તમારી માનહાનિ થાય. આ સમય દરમિયાન કોર્ટ કચેરીના કાર્યોમાં સાવધાની લેવી. મકર રાશિના જાતકોએ જે કંઈ કાર્ય કરો તે મન અને આત્માથી કરજો. આ કાર્ય કરવા માટે તમારે રુદ્રાક્ષની માળાથી હોમ ભોમાય નમઃ મંત્ર કરવા અને પ્રતિદિન એક ગુલાબનું પુષ્પ દુર્ગા માતાના મંદિરે અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, મંગળ મહારાજ. કુંભ રાશિના જાતકોને મંગળદેવ 11/5/2026 થી પરિભ્રમણ કરતા 41 દિવસનો સમયગાળો. ત્રીજા સ્થાને તમારા પરાક્રમમાં વૃદ્ધિ છે. નાના ભાઈ બહેનનો સાથ ને સહકાર મળશે. સ્નેહીજનોનો સાથ ને સહકાર મળવાથી દરેક કાર્યમાં સફળતા મળશે. રોગમાં મૃત્યુ થાય, ગુપ્ત શત્રુઓનો પ્રહાર થશે. આ સમય દરમિયાન ભાગ્યની ઉન્નતિ થાય અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ થવાના યુગ પણ બની શકે છે. પિતાના મેડિકલ પ્રશ્ન અને પિતાના હૃદયના તકલીફથી તમારે ચિંતાઓમાં પડવાનું થાય. તો કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન શિવજીના મંદિરે પ્રતિદિન મંગળવારે મસૂરની દાનનું દાન કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મંગળ મહારાજ, મંગળદેવનું 11/5/2026 થી પરિભ્રમણ આપના માટે કેવું રહેશે? તો આજે વાણી ઉપર અને ગળાને લગતી તકલીફમાં ધ્યાન રાખજો. ખોટા શબ્દથી તમારા કુટુંબમાં તમારા દાંપત્યજનો પ્રશ્નો ઉપરથી તેની કાળજી લેવી. ચોથી દ્રષ્ટિએ આપના સપ્તમ સ્થાને નાખવાથી સંતાનની ઈચ્છતા જાતકોએ હાઇપર એસિડિટી, પેટના લગતા રોગોમાં સાવધાની રાખવી. શરૂઆતના ગર્ભમાં ક્યાંક એબોર્શન જેવા યોગ બનવાના યોગ બની શકે છે. આ સમય દરમિયાન સંતાન પ્રાપ્તિના યોગ પણ એટલા જ પ્રમાણમાં રહેલા છે. તો મીન રાશિના જાતકોએ સાતમી દ્રષ્ટિ તમારા વ્હીલ વારસો પ્રોપર્ટી પડવાથી કૌટુંબિક અને ગુપ્ત ધનના યોગ બની શકે છે. જમીનના લગતા ધંધામાં સફળતા મળે છે. મીન રાશિના જાતકોએ આઠમી દ્રષ્ટિ તમારા ભાગ્ય ઉપર નાખવાથી ભાગ્યની ઉન્નતિ અને ભાગ્યમાં સફળતા મળે. માત્ર તમારા વાણી ઉપર અને કુટુંબમાં વાદીઓ નથી તેની કાળજી લેવી. મિત્રો, આ મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને 11/5/2026 થી મંગળદેવનું પરિભ્રમણ મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કેવું રહેશે? કયા ભગવાનની આરાધના કે સમગ્ર ગણપતિ, હનુમાનજી અને શિવજીની આરાધના કરવી. મસૂરની દાળનું દાન અને ગોળગીવાળી રોટલી. દરેક જાતકોએ આટલું તો કરવું જ પડશે. આ સમયગાળો દરેકના માટે કંઈક નવું લઈને આવશે. તો આ હતું મંગળ રાશિ પરિભ્રમણ. આપના માટે નવો વિડીયો લઈને નવા સમક્ષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અમારા સાથે જોડાવા માટે, આપના જીવનમાં મૂંઝાતા પ્રશ્નોનું નિરાકરણ માટે, આપ અમારી સાથે જોડાવા માટે અમારા વોટ્સએપ ઉપર આપ અમને વોટ્સએપ કરી આપની જન્મકુંડલીના મેટર અમને મોકલી અને આપના પ્રશ્નનું નિરાકરણ લેજો. મિત્રો, ત્યાં સુધી આપ અમને રજા આપશો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.